જેલમાં કેદ સાંસદ અમૃતપાલ સિંહનો ભાઈ પણ મુશ્કેલીમાં ફસાયો. પંજાબ પોલીસે ડ્રગ્સ સાથે ઝડપ્યો. પંજાબના જલંધરમાં દેહાત પોલીસે શ્રી ખડૂર સાહિબથી નવા ચૂંટાયેલા સાંસદ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના ભાઈ હરપ્રીત સિંહને આઈસ સાથે ધરપકડ કરી લીધી છે. સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર હરપ્રીત સિંહ પાસેથી પોલીસને 5 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યો છે. હરપ્રીત સિંહની ધરપકડની પુષ્ટિ જલંધર દેહાત પોલીસના એસએસપી અંકુર ગુપ્તાએ કરી હતી. તેમણે કહ્યું કે જલ્દી જ અમે મીડિયા સમક્ષ વધુ જાણકારી શેર કરીશું. અમે હરપ્રીતની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી આઈસ મળી આવ્યો છે. જો કે તેમણે આ ડ્રગ્સની માત્રા કેટલી હતી તે વિશે કોઈ ચોક્કસ જાણકારી શેર કરી નથી. અમૃતપાલ પંજાબની ખડૂર સાહિબ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યો હતો. તેણે 1,97,120 વોટ માર્જિનથી જીત મેળવી હતી. અમૃતપાલને 4,04,430 વોટ મળ્યા હતા. તેની સામે કોંગ્રેસના કુલબીરસિંહ જીરાને 2,07,310 વોટ મળ્યા હતા. અમૃતપાલ હાલમાં આસામની જેલમાં કેદ છે. કેદમાંથી જ તેણે ચૂંટણી લડી હતી. વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલની ગત વર્ષે નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ ધરપકડ કરાઈ હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.